ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે આપણે વાત કરવાની છે ગિબ્સ ઉર્જા અને સ્વયં સ્ફુરણા વિશે. ઓકે, કોઈ પણ પ્રણાલીમાં કાર્ય કરવા માટે જરૂરી ઉર્જાને મુક્ત ઉર્જા અથવા ગિબ્સની મુક્ત ઉર્જા કહેવાય છે. કાર્ય કરવા માટે જરૂરી એવી ઉર્જાને મુક્ત ઉર્જા અથવા ગિબ્સની મુક્ત ઉર્જા કહેવાય. તેની સંજ્ઞા કેપિટલ જી છે. હવે તેની જે સંજ્ઞા છે તે શું છે? કેપિટલ જી છે. એન્થાલ્પીમાં ઘટાડો અને એન્ટ્રોપીમાં વધારો પ્રક્રિયાની સ્વયંસ્ફુરણા દર્શાવે છે. તે જ રીતે ડેલ્ટા જીની મદદથી પણ પ્રક્રિયાની સ્વયં સ્ફુરણા જાણી શકાય છે. ઓકે, મુક્ત ઉર્જા માટેનું સૂત્ર જી બરાબર એચ માઇનસ ટીએસ છે. ગિબ્સની મુક્ત ઉર્જા શોધવા માટેનું સમીકરણ શું છે? જી બરાબર એચ માઇનસ ટીએસ. હવે જો પ્રણાલી એટલે કે સિસ્ટમની મુક્ત ઉર્જામાં ફેરફાર થતો હોય તો કોની? પ્રણાલીની મુક્ત ઉર્જામાં ફેરફાર થતો હોય તો ડેલ્ટા જી ફેરફાર એટલે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા ટીની લખાય કારણ કે અચળ તાપમાને પ્રક્રિયા કરીએ તો ડેલ્ટા ટી બરાબર 0 થઈ જશે. એટલે સમીકરણ થશે ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. તેને ગિબ્સનું સમીકરણ અથવા ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ પણ કહેવાય. તેને ગિબ્સનું સમીકરણ અથવા તો ગિબ્સ હેલ્મહોલ્ટ્ઝ સમીકરણ પણ કહેવાય છે. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ. ડેલ્ટા જી બરાબર શું થાય? ડેલ્ટા એચ માઇનસ ટી ડેલ્ટા એસ, જેમાં ડેલ્ટા એચ એટલે કે એન્થાલ્પીનો ફેરફાર, ડેલ્ટા એસ એટલે કે એન્ટ્રોપીનો ફેરફાર. ડેલ્ટા એચ ઋણ હોય, નાનો હોય અને ડેલ્ટા એસ મોટો હોય તો ડેલ્ટા જીની વેલ્યુ ઋણ તરફ જશે. કોની તરફ જશે? ઋણ તરફ, ઋણ વેલ્યુ તરફ, લઘુત્તમ મૂલ્ય તરફ અથવા તો ઋણ મૂલ્ય તરફ એની વેલ્યુ જશે. બરાબર? ઓકે, આ જે સમીકરણ છે તે સમીકરણ ખૂબ અગત્યનું છે. બરાબર? ચાલો, હવે આગળ આપણે એક સમીકરણ શીખેલા કે સ્વયં ભૂયિતા માટે ડેલ્ટા એસ ટોટલ ઇઝ ઇક્વલ ટુ 0, પણ ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ
સરાઉન્ડિંગ વત્તા ડેલ્ટા એસ સિસ્ટમ, બરાબર. ઓકે, હવે એમાંથી ડેલ્ટા એસ સિસ્ટમ માટે હું સમીકરણ મેળવું તો એક સમીકરણ બીજું આપણે મેળવેલું ડેલ્ટા એચ સિસ્ટમ, બરાબર. ડેલ્ટા એચ સિસ્ટમ અપોન શું થશે? કેપિટલ ટી, બરાબર. ઓકે, પણ ડેલ્ટા એચ સિસ્ટમ એટલે કે પ્રણાલી એ મેળવેલી ઉષ્મા બરાબર માઇનસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન કેપિટલ ટી એટલે કે પર્યાવરણે ગુમાવેલી ઉષ્મા, બરાબર. આણે શોષેલી ઉષ્મા બરાબર પર્યાવરણે ગુમાવેલી ઉષ્મા, એટલે ડેલ્ટા એસ સિસ્ટમ બરાબર માઇનસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન કેપિટલ ટી પણ લખી શકાય. ચાલો ફરી પાછું મૂળ સમીકરણ પર આવીએ. ડેલ્ટા એસ ટોટલ બરાબર શું થાય તો કે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, બરાબર. ઓકે, જે રીતે આપણે ડેલ્ટા એસ સિસ્ટમ માટેનું સમીકરણ તારવ્યું એ જ રીતે ડેલ્ટા એસ સરાઉન્ડિંગ માટેનું પણ શું તારવી શકાય? સમીકરણ તારવી શકાય, બરાબર. ઓકે, તો ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન કેપિટલ ટી ઇઝ ઇક્વલ ટુ માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન કેપિટલ ટી. એક માટેની વેલ્યુ બીજા કરતાં તદ્દન કેવી હોય છે? વિરુદ્ધ હોય છે, એટલે કે ઉલટી હોય છે, બરાબર. ઓકે, ફરી ડેલ્ટા એસ સરાઉન્ડિંગ માટે ફરી પાછું આપણે સમીકરણ તારવીએ. ડેલ્ટા એસ સરાઉન્ડિંગ બરાબર માઇનસ ડેલ્ટા આરએસ પ્લસ ડેલ્ટા એચ સરાઉન્ડિંગ અપોન કેપિટલ ટી બરાબર માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન કેપિટલ ટી, બરાબર. એટલે સરાઉન્ડિંગ માટે આ વસ્તુ પણ તમે લખી શકો. ચાલો મૂળ સમીકરણ પર આવીએ. ફરી પાછું ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સરાઉન્ડિંગ, એને બદલે હું આ સમીકરણ લખી દઉં માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન કેપિટલ ટી. આની વેલ્યુ મૂકી મેં સરાઉન્ડિંગની જગ્યા પર, બરાબર. વત્તા ડેલ્ટા એસ સિસ્ટમ તો છે જ, ડેલ્ટા એસ ટોટલ ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એને માટે આ કિંમત આપણે મૂકી, બરાબર. ચાલો હવે હું શું કરું છું? આખા સમીકરણને ફરી ડેલ્ટા એસ ટોટલ બરાબર ડેલ્ટા એસ સરાઉન્ડિંગ એને બદલે મૂકી દીધું મેં માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ અપોન કેપિટલ ટી ઇન્ટુ ડેલ્ટા એસ સિસ્ટમ. આખા સમીકરણને ટી વડે હું ગુણી કાઢું તો ટી ડેલ્ટા એસ ટોટલ બરાબર માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ પ્લસ ટી ડેલ્ટા એસ સિસ્ટમ. હવે સ્વયંભૂ પ્રણાલી માટે, કોને માટે? સ્વયંભૂ પ્રણાલી માટે ડેલ્ટા એસ ગ્રેટર ધેન 0, સો ધેરફોર ટી ડેલ્ટા એસ ઇઝ ઓલ્સો ગ્રેટર ધેન 0. તો માટે માઇનસ કૌંસમાં આની વાત કરીએ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ, ટીને મેં કૌંસની બહાર કાઢી લીધો, ગ્રેટર ધેન, બરાબર. શું થશે? 0 થશે. ઓકે, હવે માઇનસ ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એચ સિસ્ટમ જ છે, બરાબર. તો એને માટે આપણે આગળ તારવેલું ડેલ્ટા જી બરાબર ડેલ્ટા એચ સિસ્ટમ માઇનસ ટી ડેલ્ટા એસ, તો એને બદલે હું લખીશ માઇનસ ડેલ્ટા જી ગ્રેટર દેન 0. જો ડેલ્ટા જી માઇનસ ડેલ્ટા જી ગ્રેટર દેન 0 હોય તો ડેલ્ટા જી લેસ ધેન કેવો હશે? 0.
બરાબર. તો માઇનસ ડેલ્ટા જી ગ્રેટર ધેન 0, તો ડેલ્ટા જી લેસ ધેન 0 કઈ પ્રણાલી માટે? સ્વયંભૂ પ્રણાલી માટે. કઈ પ્રણાલી માટે? સ્વયંભૂ પ્રણાલી માટે. હવે પ્રણાલીની સ્વયંભૂતા જાણવા માટે ગઈકાલે આપણે ડેલ્ટા એસ પર અટકેલા, બરાબર. અહીંયા પ્રણાલીની સ્વયંભૂતા શેના પરથી? ડેલ્ટા જી પરથી. પહેલી વાત, ડેલ્ટા જી લેસ ધેન 0 એટલે કે ઋણ, તો પુરોગામી પ્રક્રિયા આપમેળે થાય, સ્વયંભૂ થાય. નંબર 2, ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 એટલે કે ધન, તો પ્રક્રિયા આપમેળે ન થાય. ત્રીજું, ડેલ્ટા જી ઇક્વલ ટુ 0 તો પ્રક્રિયા સંતુલને છે એમ કહેવાય. બરાબર. તો એ રીતે માત્ર ડેલ્ટા જી ઉપરથી પ્રક્રિયાની સ્વયંભૂતા જાણી શકાય. જો ડેલ્ટા જી ઋણ હશે કોઈ બી પ્રક્રિયા માટે, એને માટે એન્થાલ્પીનો ફેરફાર અને ટી ડેલ્ટા એસ તમારે ગણી કાઢવાનું. જો બંને ગણતરી કરતા તમને ડેલ્ટા જી ઋણ મળે તો એ પ્રક્રિયા આપમેળે થશે એમ કહેવાય. ડેલ્ટા જી ગ્રેટર ધેન 0 એટલે ધન હોય તો આપમેળે ન થાય. ડેલ્ટા જી બરાબર 0 હોય તો પ્રક્રિયા સંતુલને છે એમ કહેવાય. ડેલ્ટા જી એટલે કે ગિબ્સની મુક્ત ઉર્જા ફેરફાર ના મૂલ્ય પરથી પ્રક્રિયા સ્વયંભૂ થશે કે નહીં થશે એ ચોક્કસપણે નક્કી કરી શકાય. બરાબર. ઓકે. ઓકે, ગિબ્સની ઉર્જા વિશેની આપણે વાત કરી. બરાબર. ઓકે, ફરી એકવાર ગિબ્સની ઉર્જા અને સંતુલન વિશેની થોડી ઘણી વાત કરીએ. તો કે ગિબ્સની ઉર્જાને આધારે નંબર 1 પ્રક્રિયાની સ્વયં સ્ફૂર્ણા જાણી શકાય. નંબર 2 ઉપયોગી કાર્ય વિશે જાણી શકાય અને પ્રક્રિયાના સંતુલન અચળાંકની પણ સંતુલન અચળાંક કેની પણ ગણતરી કરી શકાય. અત્યારે જોયું તેમ ડેલ્ટા જી ઋણ હોય તો પ્રક્રિયા આપમેળે થાય, ધન હોય તો નહીં થાય. ડેલ્ટા જી 0 હોય તો સંતુલને. ઉપયોગી કાર્ય ડેલ્ટા જી બરાબર -W, W એટલે કાર્ય. ડેલ્ટા જી બરાબર -W તો W બરાબર શું થાય? માઇનસ ડેલ્ટા જી. ડેલ્ટા જી ઋણ, બરાબર, અથવા જેટલો ઋણ તેટલું મહત્તમ કાર્ય મેળવી શકાય. બીજી વાત, વિદ્યુત રાસાયણિક પ્રક્રિયા માટે ડેલ્ટા જી બરાબર -NF E0 સેલ, -NF E0 સેલ.
બરાબર. E0 સેલ એટલે કોષનો કોષ પોટેન્શિયલ, N એટલે કે ઇલેક્ટ્રોનના મોલ અને F એટલે ફેરાડે. બરાબર. N બરાબર ઇલેક્ટ્રોનના મોલ જે હેરફેર પામે છે, F ફોર ફેરાડે, અને E0 સેલ બરાબર કોષનો કોષ પોટેન્શિયલ. બરાબર. ઓકે, તો ડેલ્ટા જીની મદદથી એની પણ માહિતી મેળવી શકાય. ચાલો હવે બીજું, સંતુલને ડેલ્ટા જી બરાબર 0 હોય, સંતુલને ડેલ્ટા જી બરાબર શું છે? 0. હવે એક સમીકરણ ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G0 પ્લસ RT ln K, ln એટલે કે નેચરલ લોગ. આ એક સમીકરણ યાદ રાખવાનું. ડેલ્ટા જી બરાબર ડેલ્ટા G0 વત્તા RT ln K. પણ આગળ કહ્યું તેમ સંતુલને તો ડેલ્ટા જી બરાબર 0. સો ધેરફોર ડેલ્ટા G0, ડેલ્ટા જીને બદલે 0 મૂકીએ તો 0 બરાબર ડેલ્ટા G0 વત્તા RT ln K. તો માટે ડેલ્ટા G0 બરાબર આ પેલી બાજુ જાય તો માઇનસ થઈ જશે, માઇનસ RT ln K. હવે ln ને ખસેડીને લોગ કરવો હોય તો આગળ 2.303 મૂકી દેવાના. તો ડેલ્ટા G0 બરાબર 2.303 RT માઇનસ તો રહેશે જ, માઇનસ 2.303 RT log K. ln ની જગ્યાએ લોગ કરવું હોય તો આગળ 2.303 મૂકવાના. માઇનસ 2.303 RT log K, માઇનસ 2.303 RT log K. કોની વેલ્યુ? ડેલ્ટા G0 ની. બરાબર. માઇનસ 2.303 RT log K. ઓકે, ચાલો. તો એની મદદથી પણ ડેલ્ટા G0 જાણી શકાય કે જેમાં K બરાબર પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. કે શું છે? પ્રક્રિયાનો સંતુલન અચળાંક. કે શું છે? પ્રક્રિયાનો સંતુલન અચળાંક છે. એને આધારે પણ પ્રક્રિયાની શું કરી શકાય છે? આગાહી કરી શકાય. શું કરી શકાય? આગાહી. બરાબર. ઓકે, દાખલા તરીકે K ગ્રેટર ધેન 1 તો પ્રક્રિયા આપમેળે થાય. K બરાબર 1 તો પ્રક્રિયા સંતુલને છે. K લેસ ધેન 1 તો પ્રક્રિયા આપમેળે ન થાય. બરાબર. ઓકે, આ પ્રકરણમાંથી છેલ્લી એક વાત કરવાની છે આપણે, ન્યૂટનની ગતિનો ત્રીજો નિયમ, અને તે બહુ સરળ છે. આપણે છેલ્લા પિરિયડમાં વાત કરેલી કે જેમ તાપમાન વધે તેમ એન્ટ્રોપીનો વધારો થાય. આપણે વિચારીએ એના કરતાં વૈજ્ઞાનિકો નવું વિચારે. વૈજ્ઞાનિકે વિચાર્યું કે તાપમાનમાં ઘટાડો કરીએ તો શું? તો કે એન્ટ્રોપી ઘટે. ઓર ઘટાડો કરીએ તો શું? તો કે એન્ટ્રોપી ઓર ઘટે. ઓર ઘટાડો કરીએ તો એમ ઘટાડો કરતાં કરતાં આગળ વધતા જઈએ, ઘટાડો કરતા જઈએ તો એક સમય એવો આવે કે જ્યારે તંત્રમાં અવ્યવસ્થા 0 થઈ જાય, શૂન્ય થઈ જાય, અવ્યવસ્થા જ નહીં હોય. એમ શોધતા શોધતા આલેખને પાછળની દિશામાં લંબાવતા ગયા તો નિરપેક્ષ શૂન્ય તાપમાને ખબર પડી કે હવે આ તાપમાને પદાર્થમાં એન્ટ્રોપી નથી. અને એના ઉપરથી એમણે થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ આપ્યો, શુદ્ધ સ્ફટિકમય ઘન. શુદ્ધ સ્ફટિકમય ઘન, 3 વસ્તુ. શુદ્ધ સ્ફટિકમય ઘન પદાર્થ માટે નિરપેક્ષ શૂન્ય તાપમાને એન્ટ્રોપી શૂન્ય થઈ જાય.
ઋણ 273.15 જેટલા ખૂબ નીચા તાપમાને તંત્ર સૌથી વધુ વ્યવસ્થા ધરાવે, એમાં એન્ટ્રોપી કેટલી થઈ જાય? 0 થઈ જાય છે. એને કહેવામાં આવે છે થર્મોડાયનેમિક્સનો ત્રીજો નિયમ. ઓકે, ચાલો તો આપણે વાત કરી આ પ્રકરણની અંદર થર્મોડાયનેમિક્સ, એને લગતા નિયમો અને એને લગતા કેટલાક સૂત્રો અને સમીકરણો વિશે. ઓકે, વિથ ધેટ આપણે આ ચેપ્ટરની ચર્ચા અહીં કમ્પ્લીટ કરીએ છીએ. ઓકે, ગુડ બાય.